કથાની અંદર પરમ પૂજ્ય સદગુરુ યોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ 128 પોઈન્ટ નંબર 3. આજની કથાની અંદર સદગુરુ બાળ મુકુદાસ સ્વામી એની સામર્થ્યની શક્તિની વાત આવી. સ્વામી કે બાળ મુકુદાસ સ્વામી એટલે બાળ મુકુદાસ સ્વામી એક જ. સમજ્યા? અજોડ, એને કોઈ જોડ જડે નહીં. સત્સંગ જુનાગઢનો રાખ્યો હોય તો સ્વામીએ, મહારાજ ગયા પછી ગુણાતન સ્વામી રાખ્યો, ગુણાતન સ્વામી ધામમાં ગયા પછી બાળ મુકુદાસ સ્વામી રાખ્યો. 40 વર્ષ કોઠારી પદે રહ્યા અને 40 વર્ષ જુનાગઢ મંદિરની સેવા કરી, બે ભેગો. સ્વામી કહેતા વડતાલના 2 ઉત્સવ, એક ગઢડાનો એક ઉના, આ વર્ષમાં 4 ઉત્સવ આવે એ બધે કરવાના. અને જુનાગઢ મંદિર એનો આખો પાછો વહીવટ કરવાનો. સમજ્યા ને? બીજા સંતો હોય ને એ કહી દીધી હોય અને એ પ્રમાણે ચાલતું હોય. સત્સંગનો બહુ વિકાસ કર્યો. સમજ્યા ને? અને નાનદાસ સમેત એને બધી ઠાવર મિલકત વસાવી. સ્વામી કે 30 વીઘામાં મંદિર છે, ઓલા મકાન કર્યા અને બધા ભાડે આપ્યા. ભાડું ચાલુ છે. જો 30 વીઘાની અંદર ચાલુ જ હોય. એક કામ પૂરું થઈ જાય પણ બીજો ભવાની વાળો ડેલો, કડિયા વાળો ડેલો, ઓલો ડેલા, કેટલા ડેલા છે રોજને પ્રતિ વર્ષ. જો બાળ મુકુદાસ સ્વામી એટલે બાળ મુકુદાસ સ્વામી. મહારાજે લખ્યું, જેમ ભગવાન ને મોટા પુરુષ ધામમાં જાય ત્યારે દેવો એના માટે વધામણા કરે, રાહ જોવે. કહેતા બાળ મુકુદાસ સ્વામી નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના સસોટેમ, જયારે ફેર નહીં. જો સાધુ થયા ત્યારે કેટલા પ્રકારના નિયમ રાખ્યા હતા. પછી ગુણાતન સ્વામી હતા, એ દરરોજને માટે નવી વાતો કરતા. સાધુ થયા ને તે બધા અધિક મહિના ઓલા 7 માસ આવે ને, નિયમ લીધું કે હંમેશને માટે એક કીર્તન કંઠે કરવાનું, દરરોજ માટે બોલવાનું. અને બપોરે હું નહીં. સમજ્યા ને? પછી ગુણાતન સ્વામી કે આ તમે નિયમ લીધો, અમે ખૂબ રાજી થયા. હવે તમને અમે દરરોજ માટે ભગવાનની નવી નવી વાતો કરીશું. એક વાત આવી પાછી ન આવે. કે શું કીધું? એક વાત આવી ગઈ ને એ પાછી ના આવે. દરરોજ નવી નવી વાતો, બહુ ખપવાળા. એટલે દેવો જેમ ભગવાનને માટે પેટ સમય લાવતા. સમજ્યા? પછી સ્વામી કહેતા જ્યારે ધામમાં જવાના છે ને, અને બધા જુનાગઢના આ દેશના બીજા ખૂબ સ્વામીની પ્રખ્યાતિ. વડતાલમાં સ્વામીનો કાગળ જાય ત્યારે ગઢડામાં અને વડતાલમાં સંતોની સભા હોય કે આચાર્ય હોય, એમાં કથા વસાય, ઊભા થઈને વાંચવાનો. એટલે માન, સમજાણું? એટલું માન એમ. એટલું માન. અને સ્વામી કહેતા, સ્વામી વાત કરતા, સાધુ થયા ને ત્યારે ગરીબ હતા. પછી સ્વામી કે કોણ મારું માન છે? ગુણાતન સ્વામી કે બધાય માન છે. 2 દેશમાં, જુનાગઢ અને ગઢડામાં, વડતાલમાં અને અમદાવાદમાં તમારું ખુરશી પડશે, તમારું માન રહેજો. અને અમુક પ્રસંગ હતા એ સ્વામી ઉકેલ્યા હતા. બાળ મુકુદાસ સ્વામી જૂના પ્રસંગ હોય ને, હું કહેતા સ્વામી જાય એટલે સમાધાન થઈ જાય શાંતિપૂર્વક. એમ સમજાય ને? એટલે હરિભક્તોએ પ્રાર્થના કરી
એટલે રોકાણા. પછી પાછા 10 મહિના થયા અને સ્વામી તૈયારી કરી બે હરિભંત કીધું અને એની વાત કરી દીધી સ્વામી ધામમાં વહી જવાના છે. પાછા મને પ્રાર્થના કરવા એટલે સ્વામી કે હવે કાંઈ તમારી વાત સાંભળવી નથી. જો પહેલાં આપણે જવાનું કર્યું હતું ત્યારથી આ દિન સુધી આજથી લેટ અક્ષરધામના દરવાજા સુધી છે ને બે કોર મુક્તની ઠસ હાર ઊભી છે કે સ્વામી નીકળે એટલે સ્વામીના દર્શન કરીએ, સ્વામીને વધાવીએ દર્શન કરવા માટે. હજી 10 મહિના હજી એમનું ઊભા છે એક પગે. હવે કેટલીક રાહ જોરાવી છે કે એ કેને ખબર પડે? એને ખબર પડે. હવે રોકાવું નથી. અને જેમ ભગવાન ધામમાં જાય અને દેવો જેમ ભેટ સામગ્રી લાવે એમ બાળમુખ સ્વામી માટે પણ દેવો સ્વામી બાપા ખૂબ વાત કરતા. જાણે આવા બાળમુખ સ્વામી સત્સંગની માં કહેવાય. ગમે એ હરિભક્ત થાય બધા એને સુખ. ગરીબ માણસ હોય એનો આ તે બીજાને કાંઈ જે હોય કષ્ટ સંકટ આ તે બીજું ત્રીજું આ બધું દૂર કરતા બાળમુખ સ્વામી હતા એ. અને કૃષ્ણ સંદાસ સ્વામી હતા એ પણ સત્સંગ મહા કહેવાતી. અને બે ઠેકાણે એમ સ્વામીનું માન એમ. વડતાલની અંદર વાતો કરતા હોય કે જૂનાગઢ ગઢડામાં વાત કરતા હોય અને મારા સ્તબ્ધ થઈ જાય. એટલી બધી ભગવાન સ્વામિનારાયણ સર્વોપરીપણાની ખૂબ વાત કરી. પછી અમુક તત્વ હોય ને કોઈ સારું ન લાગતું હોય અને પછી અમુકે એના હયાતીમાં બીજાએ મહારાજને વડતાલ વાત કરી સ્વામી થોડુંક ગુણાત્મા સ્વામી એને ભગવાન કહે છે કે ધર્મદેવના પુત્ર. ઘણા મહારાજને કાન ભમરાવ્યા. મહારાજ કે ભાઈ જાહું ને કહીશું. પછી અહીંયા આવ્યા સભા કરી અને પછી બેઠા. પછી બીજાએ કીધું સ્વામીને કે સ્વામીને કયો જુનાગઢના જોગી છે ને એ વાતો કરે સભામાં. એટલે મહારાજ આવ્યા અને પછી બેઠા. સ્વામી આવ્યા પગે લાગે સ્વામી વાતો કરો. એટલે સ્વામી કે તમે બધા મોટા મોટા વિદ્વાન, હું તો કંઈ ભણ્યો નથી, હવે મારે તમે બીજા સંતોને કહો બરાબર કંઈ સમજ કરો. એટલે મારે સ્વામી સમજી ગયા કે આજ કાંઈ છે આમાં કંઈક. એટલી બધી સર્વોપરીપણાની વાત કરી, એટલી બધી વૈષ્ણવની વાત કરી, ઓલી બાજ કરી. પણ જે એ લોકોના શબ્દ સાંભળવા હતા કે ગુણાત્મા સ્વામી ભગવાન છે અને આમ છે તેમ છે આવું બધા વાત સાંભળી હતી ને એ વાત આવી જ નહીં. 2 કલાક સુધી વાત કરી અને શણગાર આરતી છે ને એ મોડી થઈ ગઈ. ઓલો ભમસારી કીધા કરે આરતી ત્યારે મહારાજે કીધું કે હું કહું ત્યાં સુધી કાંઈ કરવા નથી, હું કહું ને તે શણગાર કરવા નહીં. 2 કલાક સુધી વાતો કરી. પછી મહારાજ બેઠા ત્યાં અને ભેટા અને મને એમ હતું કે ગુણાતીત વિયોગ્યો નથી, તારામાં છે તારામાં છે તારામાં છે એમ કહીને આચાર્ય મહારાજ બાળમુખ સ્વામીને ભેટા. મને એમ કે ગુણાતીત વિયોગ્યો છે કે નથી ગયો તારામાં બેઠો છે કે. કારણ બધા હતા ને વિરોધ પક્ષવાળા એ બધા ઢીલા પડી ગયા. એટલે કે મહારાજ શ્રી ક્યાંક કે વટશે એટલે થોડું ઓલું થાય ને. એટલે પ્રશ્ન નીકળ્યો કે ધર્મજીના પુત્ર કર્યા, ધર્મ 3 પુત્ર તો થવાનો છે કે સ્વામી બીજા વાતો પૂછ્યું કોઈ જવાબ દીધો નહીં. તે સ્વામી બસ વાત ઉપાડી લીધી. ધર્મજીના પુત્ર 3 છે, તો થવાનો છે કોણ કે છે? ખોટી વાત છે. એમ કહેતા હતા બે ભરાયું કે બાળમુખ સ્વામી છે ને ગુણાત્મા સ્વામીને ધર્મજીવના પુત્ર સોથો કે છે. આમ તેમ બહુ વાત ખૂબ વાતો કરી. અરે સત્સંગનો વિકાસ બહુ કર્યો. સમજાને પહેલેથી એટલી બધી સમજણ સ્થિતિ
નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના નિષ્ઠા. ને આમાં આવ્યું ને ધામમાં જવાના થયા ત્યારે દિશાઓ પડી ગઈ, આગ બુડું પીડ્યું, કેટલા પવન થયા ને કેટલા અવાજ થયા ને વરસાદ થયો ને કેટલા બધા અપશુકન થયા. સમજ્યા ને કેટલા પ્રકારના અપશોકન થયા. જો દેવે શોક પાડ્યો, જો દિશાઓ પડી ગઈ, અંધારું થઈ ગયું. અંધારું થઈ ગયું જોયું ને. એટલે હોય તો ખબર ન પડે, અહીંથી જાય ને પછી ખબર પડે. એ કેને ખબર પડે? મુમુક્ષુ હોય તો કાંઈ ખબર ન પડે. ગડબડ ગોટા આવતા હોય. સમજ્યા ને. મુમુક્ષુ હોય, સ્વામી કે પાછી વૃત્તિવાળી હોય તો એ સભામાં બેઠો હોય તો એને કાંઈક વાત સમજાય. પણ મનની અંદર સંકલ્પમાં કર્યો હોય, ગોટા વળતો હોય તો વાત સમજાય નહીં. કારણ કે એમાં મન રમતું હોય, પોતાનો સંકલ્પ હોય ને એમાં. ભગવાનની વાત ન ઉતરે. એટલે સ્વામી કે પહેલાં તો સર્વ સંકલ્પ બંધ કરી એમ ધારું કે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ. સમજ્યા ને. પરવા વહી જતો હોય ને અરે પાણી ન લાગે, તમે ધોરિયામાં નાખો, કેરામાં નાખો તો લાગે. એ મનનો સંકલ્પ છે ને એમ મનને વેગે જતા હોય. જો સમજાય. સંકલ્પ થાય, સમજે ને. સંકલ્પ થયો નથી ઉપડ્યા નથી. જો એટલે સ્વામી કે સંકલ્પને બંધ કરો, શીખવું એમ. જરૂર પડતું હોય તો જાય ને કે બેઠા રહી. ધાવા ના નથી. હા, ધાવાની છૂટ છે, પણ જરૂર પડતું પછી તો ખોટી ખોટા હોય ને. બંધ કરે ને કોઈ વસ્તુ ત્યારે ખબર પડે. સંકલ્પને બંધ કરો ત્યારે ખબર પડે કેટલી તાકાત છે. અમે કે એક સંકલ્પ બંધ કરો ને 2 ઊભા થાય. 2 બંધ કરો 5 ઊભા થાય. જે ના પાડો ને એ જ કરે. સમજ્યા ને. બોર્ડ મારી દો, અહીં થૂકવું નહીં, ત્યાં થૂકે. આ બાવણું ખોલ્યું નહીં તો એ જ ખોલે. શું છે એમાં? ખોલીને બંધ કરી દઈએ. કરવાનું કે તો ન કરે એવો જીવનો અવળો સ્વભાવ છે. ન કરવાનું કે કરે. છોકરા હોય ને સાંજનો રે હજીરો કેટલી સાનું થઈ જાય. સમજાય ને. પણ સાનું થઈ જાય. હજીરો તો હજી ઠીકા હજી સોપ બંધ થઈ જાય ઊંચો અવાજ કાઢે. એટલે જીવ છે અનાદિકાળનો એવો છે ને, કરવાનું છે ન કરે અને ન કરવાનું કરે. કરે કરો હું નુકસાની ખોટી કાંઈ નફો ન કરે. સમજાય ને. કાંઈક કરે હા નવરા બે નહીં. સમજે કાંઈક કર્યા કરે નુકસાની છે ને એવું. નફો છે એવું ન કરે. સમજાય ને. બાજરો હોય, ઢૂંડા હોય, એ ધોકાવે તો બાજરો નીકળે, પણ ઢૂંહા ધોકાવે તો શું નીકળે? એમ ભગવાન સંબંધી છે એ બાજરો નીકળે, પણ જગતની વાત છે બધા ઢૂંહા ધોકાવ્યા જેવા છે, કાંઈ નીકળે નહીં. સમજાય ને. એમાં કાંઈ નીકળે નહીં. જો પહેલો પ્રસંગ આવ્યો ને પાછો બીજો શું આવ્યો? સ્વામીની વાસ્તવતા આવ્યા ને. શું આવ્યું? એના જોબન પગે તો એ જીવને આગળ શું ગણતરીમાં. એટલો જીવ છે ને નાદારે છે. ઓલા પવિત્ર છે. જો હા એને એટલી મોટાઈ છે. જીવ એટલો એને આગળ નાનો છે. જો ભગવાન ભજવામાં, ભગવાન માર્ગે હાલવામાં સમજાય ઢીલો ઢ. જો બીજી તો વાંધો નથી. હા, 4 પગ આવે. અહીંયા પગ હોય તો પગ વિના થઈ જાય. જેવા ભાભા હોય ને એ મંદિરે ઓછો કે ઘૂંટિયા બંધ છૂટી ગયા, પણ પાદર જાય. આ ગોઠણ હોય ને એ બધે દુખે.
એટલે જીવની આગળ જોબન પગી તકો પગી શું ગણતરીમાં, એવો આ જીવ છે. જો એ સુધરી ગયા, આ સુધરે નહીં. સ્વામી કે એઠવાડાના માટલું હોય ને એ ગમે એમ કરો ને તો સુધરે નહીં. હા, એઠવાડ ભર હોય ને ખાઈને બધું હોય ને નાખે બધી એમ આ લોક છે, સંસાર છે, આ બધું છે, આ લોક એવું થાય. સ્વામી કે સુધર્યું તો એ બગડેલું છે. ગમે એટલું સુધારે ને તો પહેલેથી છે. જો એટલે જોબન પગી, તકો પગી, જુસ્સો પગી ને આ બધા જીવની આગળ શું ગણતરીમાં. એટલે એના કરતાં જીવ બોલ્યો અધર પાપી, અધર્મી, અન્ય કરે. જો એટલે સ્વામી કે બહારમુખ સ્વામી એક જ હતા, એવો કોઈ નહીં. જાણે આમ પડઘો પડે, પડઘો બેઠા હોય તોય, વાત કરતા હોય, આવે ને તોય આમાં બધું સુખ થઈ જાય. એમ બોલો. અને ભગવાનની કથા આવ્યા ચાલુ થઈ જાય. જો સમજ્યા ને, ગમે ત્યાં જાય તોય પણ એ વસ્તુ એને સત્ય 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 જ રહેતી. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.